નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પ્યારો દોસ્ત ડોક્ટર ડીડી દિયોરા, લોક સાહિત્યના હાસ્યનો કલાકાર. આપ સૌને જણાવતા મને ખૂબ જ આનંદ થાય કે આજે મહુવા તાલુકાના ભાવનગર જિલ્લાના હરિપરા ગામની અંદર હું બેઠો છું. મિત્રો, કહેવાય છે કે ગામ છે એ હાથીનો પગ છે અને ખરેખર ઝાઝા હાથ રળિયામણા કહેવાય. એ સૂત્રને સાર્થક કરતા આજ અમારા હરિપરા ગામના આ વડીલોના માર્ગદર્શન નીચે અને અમારા યુવાનોના પરિશ્રમ થકી આજે અમારા ગામની અંદર બિરાજમાન મહાદેવજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે, મંદિરના રિનોવેશન માટે આજે અમારા ગામના તમામ યુવાનો છે એ કાર્ય કરી રહ્યા છે. સાહેબ, એમ કહેવાય છે કે જ્યાં યુવાધન જેની આગળ હોય એના કાર્યો હંમેશા ઈશ્વર કરતો હોય છે. ત્યારે અમારા હરિપરા ગામના આ તમામ યુવાનોને અમારા વડીલોના માર્ગદર્શન નીચે આપ પાછળ મંદિર પણ જોઈ રહ્યા છો કે જે મંદિરની અંદર મહાદેવજીનું મંદિર ઉપરના જે ઘુમ્મટ છે એ ઘુમ્મટ બનાવવામાં આવ્યો છે, જેના માટે અમારા દરેક યુવાનોએ કંઈક ને કંઈક પરિશ્રમ આપ્યો છે. સાહેબ, કહેવાય છે કે દિવસે પોતાના કામ ધંધા પર જતા હોય છતાં પણ રાત્રે આ યુવાનોએ દિવસે થાકેલા હોવા છતાં પણ થાક મહેસૂસ કર્યા વગર પોતાનો પરિશ્રમ આપી, કારણ કે જન્મભૂમિ છે આપણી અને જન્મભૂમિનું ઋણ તો કોઈ વ્યક્તિ ક્યારેય ચૂકવી શક્યું નથી. પણ અમારા યુવાનોનો ભાવ એવો છે કે અમારા આ જન્મભૂમિનું ઋણ અમારાથી કંઈક ચૂકવાય નહીં તો કાંઈ નહીં, પણ ઋણ અદા કરવાનો અમારે પ્રયત્ન કરવો છે. ત્યારે એક પણ રૂપિયાની મજૂરી લાગવા નથી દીધી, કારણ કે દર રાત્રે આ યુવાનો અહીંયા આવે છે. પોતે મંદિરનો ઘુમ્મટ તોડવાથી લઈ પથ્થરો ઉપર ચડાવવાનું સણતર કામની અંદર દરેક જગ્યાએ મદદ કરી છે. ત્યારે આ ગામ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું યુવાનોને, કે જે યુવાનોએ આ સેવાને ખૂબ તન મન ધનથી કરી છે. ખાસ મિત્રો, હરિપરા ગામની આ યુવાનોની એક પ્રેરણા લેવા જેવી છે કે આપણે જે ગામની અંદર રહેતા હોઈએ, ગામના ગ્રામ દેવતાઓના મંદિરોનું કોઈ પણ કાર્ય હોય તો મારી તમારી ફરજ બને છે કે આપણું કંઈક પુરુષાર્થ કરીએ. જો કે સેવા કરીને આપણે કંઈ મેળવી નથી લેતા, પણ સાહેબ ઈશ્વરના આશીર્વાદ મળી જાય છે અને ઈશ્વરના આશીર્વાદ મળી ગયા પછી સાહેબ આપણી પ્રગતિને કોઈ રોકી શકતું નથી. ત્યારે મહાદેવને વિનંતી અને પ્રાર્થના કરું છું કે હે મહાદેવ, અમારા ગામના યુવાધનને તંદુરસ્ત રાખજો, વ્યસન મુક્ત રાખજો અને ગામ પ્રત્યે એમની જે પ્રેમ ભાવને લાગણી છે એ લાગણીને કાયમને માટે અવિરત વહેતી રહે. અમે બધા જ સાથે મળી ખભે ખભો મિલાવીને ગામના કાર્યો કરીએ અને અમારા ગામનું ગૌરવ વધારીએ એવા અભ્યર્થના સાથે બોલીએ મહાદેવ કી જય.